રામ બધાઈને કેટલા વાગ્યા 4:30 વાગ્યા 3:30 વાગ્યા 4:30 વાગ્યા 3:30 વાગ્યા અને અમે આવ્યા ગોકર્ણ શું નામ છે આનું ગોકર્ણ અને ગોકર્ણ દાદાનું ઓલું બંધેલું ક્યાં મંદિર નીચે છે તમે અહીંયા પૂજારી હાલો તો બોલો તમે અમારે યુટ્યુબ આ પૂજારી છે ગોકર્ણના અહીંયા પિતૃનું બધું શ્રાદ્ધ ને આવું બધું થાય ને હા અને આની કહાની હું તમને આગળ કહું આ છે ને દત્તાત્રેયનું અહીં મંદિર છે અહીંયા પીપળે પાણી રેડાય અને અંદર બધી પૂજા વિધિ થઈ ગઈ આખો પરિવાર હતો એટલે બધી વિડીયો શૂટિંગ નથી કર્યું મેં અહીંયા ગોકર્ણ દાદાનું મંદિર છે હું ઉતારી નાખું બૂટ અને અંદર જઈએ આપણે જરાક આ મંદિર છે ગોકર્ણ દાદાનું આ ગોકર્ણ ઋષિ છે આ ગોકર્ણ ઋષિ આ મહાન ઋષિ હતા અહીંયા રાધેશ્યામનું મંદિર છે મંદિર તો પછી અલગ અલગ હોય અહીંયા છે ને સરસ મજાની નદી છે એટલે અહીં સ્નાન થઈ જાય અહીં નવાઈ જાય અહીં ક્રિયાકામ બધું થઈ જાય મુંડન વિધિ અહીં પતી જાય શ્રાદ્ધ ક્રિયા અહીં થઈ જાય અને નદી સરસ મજાની જાય નદી છે નીચે પગથિયેથી નીચે જવાય નવાઈ ધોવાય અહીંયા આ બાજુ આવતા રહ્યો હવે આ બાજુ જ આવતા પતી ગઈ અમારી બધી પિતૃ કાર્ય અને વાગી ગયા 3:30 હવે જઈએ હવે ઘર ભેગા બધા કૌટુંબિક જનક હતા એટલે બધા ભેગો પછી વિડીયો નહોતો ઉતાર્યો ગોકર્ણનું મહાત્મ્ય એ છે કે આપણા પિતૃ જે છે એ અકાળે કોઈ મૃત્યુ પામ્યા હોય આની તો બહુ મોટી કથા છે અને એ કથા એવી છે કે ગોકર્ણ ઋષિ જે છે ને અહીંના એક મહાત્મા હતા મહાન એને કંઈ સંતાન નહોતું ઋષિ હતા પછી એના નસીબની અંદર જ સંતાન નહોતું કેવાય ઋષિનું નામ મને હું ભૂલી ગઈ છું એ પછી એને કંઈક પૂજા પીધી કરીને એના નસીબમાં સંતાન નહોતું પણ કોઈ ઋષિ દ્વારા એને એક ફળ આપવામાં આવ્યું તો એની પત્ની જે છે એને છોકરો સાચવતા દાખલો પડતો હતો એટલે એક ફળ આપ્યું ને ઋષિ એને એ ગાયને ફળ ખવડાવી દીધું અને બીજી હવે ઋષિ એને પૂછશે કે એ ફળ ક્યાં ગયું તો કંઈક કેવું તો પડશે એનું ફળ ક્યાં એટલે એણે એને બેનપણીને ફળ આપી દીધું એને ધુવાકારી નામનો સંતાન થયો એ મોટો રાક્ષસ જેવો જન્મો અને ગોકર્ણ એટલે ગાયને ફળ ખવડાવ્યું હતું ને એમાં શરીર ગાયનું અને કાન કર્ણના અલા કર્ણ જે છે એ ગાયના એટલે એનું નામ ગો એટલે ગાય અને કર્ણ એટલે કાન ગાય જેવા કર્ણ માણસના ગોકર્ણ ઋષિ જો તમને ફોટો ઝૂમ કરીને બતાવું દેખાય ગાયના કર્ણ છે ઋષિને પછી પેધારી ધુમાકારી હતો ને એ બહુ વિધ્વંસક હતો પછી અમુક જે વ્યભિચારની અંદર રોકાયેલી સ્ત્રીઓએ છે ને એને દામ દઈ અને હળગાવીને મારી નાખ્યો હતો એટલે એનો અકાળે મૃત્યુ થયું પછી એના આત્માને શાંતિ નહોતી મળતી પછી ગોકર્ણ ઋષિએ અહીંયા એના આત્માના શુદ્ધિકરણ માટે શ્રાદ્ધ પિતૃ યજ્ઞ કર્યો હતો જેને નારાયણ બલિ કહેવાય ને નારાયણ બલિ હે નીચે ભોયરું છે હાલો તો આગળ જીપ્સવાલા ભાઈ કહે છે ઋષિ કે આગળ ભોયરું છે તો આ એનું મહાત્મ્ય હતું તો આવું હતું બધું હતું આગળ વિડીયો બન્યા રહ્યો જઈએ છે અમે ભોયરું જોવા અહીંયા છે નદી આગળ આ નદી દેખાય છે અને આયલા જઈએ છે આમ આગળ છે હા ભાગવતમાં પેલું નામ આવે એનું નામ શું છે ગોકર્ણ આ ભોયરું છે એ કોનું છે મીરાબાઈ નું ભોયરું છે મીરાબાઈ ને રાત રોકાણ હતા સ્વેટર સવારે લાગતું હતું ઠંડી અત્યારે નાખ્યું ખંભે અહીંયા છે મીરાબાઈ ને ભોયરું જઈએ એ કૃષ્ણ કનૈયા લહરીને પાડતો નહીં હો મને હા જાવા ઘાસચારામાં આવ્યા મીરામાં અહીંયા રાત રોકાણા હતા એક રાત અહીં રોકાણા હતા મીરાબાઈ પણ અટાણે તો અહીંયા ગંદકી વાળો છે આ મીરાબાઈ નું ભોયરું હોય તો અહીં સ્વચ્છતા અભિયાન થોડીક રાખવી પડે હો એ હા બહુ ઊંડું ન જ જાવ અહીંથી મીરાબાઈ ભોયરું બતાડી દઈએ આ ભોયરું છે ને મીરાબાઈ નું છે ખબર નહીં અહીંયા મીરાબાઈ એમ કહે છે ઓલા ભાઈ અહીંયા છે ઋષિ છે એ તમે આમ રહ્યો તો આમ ભોયરું આમ ઊંડું દેખાય અંદર કંઈક લાગે છે આમ ઊંડું ઊંડું છો
બધી ઝૂમ કરીને બતાવું. નીકળી જાવ બારો નીકળી જાવ. હવે ઝૂમ કરો. એ હા જા ઊંડું દેખાય ને, બહુ ઊંડું ન જવાય અત્યારે ભોંયરામાં, જીવ જંતુ કે વાયવા હોય. અહીંયા મીરાબાઈ આ ભોંયરાની અંદર રાત રોકાય અને શ્રી હરિનો સત્સંગ કર્યો હતો અહીંયા. તો આ ગોકર્ણની ભૂમિ છે, પવિત્ર પિતૃશ્રાદ્ધ માટે બધા અહીંયા એકત્ર થાય, ભેગા થાય. અને જ્યોત્સનાબેન થયા ઊભા. આ છે ને જાળી ઝાખરા વાળું આ જગ્યા છે, પડક આખો ખડક કોતરેલો છે ભોંયરાનો. તો આવું બધું છે. પિતૃ કાર્ય પૂર્ણ થયું અને હવે ઘર ભેગા થાઉં. અહીંથી 60 કિલોમીટર થાય અમારા ઘરથી, પોરબંદરથી 50-60 કિલોમીટર થાય. નદીનું વર્ણન સરસ મજાની. આજ તો બહુ તડકો એવો નીકળ્યો, બરાબરનો ટાઈમનો. ચાલુ હવે જો અમે દેરાણી જેઠાણી બેસી ગયું, થાકી ગયું અને હવે એમ થાય કે નદીમાં નાઈ લઈએ. સાહેબ હવે હાથમાં લઈ લીધો કેમેરો અને આ મારા દેરાણી છે. એક દેરાણી આમ શરમાઈ ત્યાં પડી જાવ હવે ગાડીઓ. ફોટો ન પાડવા દે મંજુબેન જઈ. એક દેરાણી છે ને શરમાવશે. આ કાકાજી દીકરાની વહુ છે, મારા ફેવરિટ કાકા. બિચારા ઈ સ્વર્ગમાં બાપુની જેમ વૈયા ગયા, બાની જેમ બહુ વેલા વૈયા ગયા. બા છેલ્લે ગયા ને આજે બા ને બેહાડ્યા હતા ફોટામાં, જોયા જ પાછા દર્શન કર્યા બાના. બાન બાપુ પાણી પીવા ન આવ્યા, પણ એની તો ધરાયણા હતા બાન બાડે બાપુ તો એને, એટલે પાણીની બહુ કઈ હવે તૃષ્ણા ઈશે ની બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી બાન બાપુ તો ગયા હતા. માનણા હતા ને પગથિયા લાગે નહીં ત્યાં ઈ ગયા હતા. પછી તારા કાકી માલદે કાકા સરસ મજાના બધું ખાઈ પીને ગયા હતા. લાખી કાકી રામ કાકા ખાઈ પીને ગયા હતા. એક બા આઈ નાના આઈમાં હતા, પાણી પી લીધું. ભગવાન બધા પરિવારને સુખ શાંતિ આપે અને બધાની મનોકામના પૂરી કરે. હવે બેસી ગયા વડલે ને હવે જાહું ઘરે. તો આવજો બધાય. સીતારામ.